બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે। રાઉન્ડ વાઇઝ પરિણામ શરૂ આવે છે તેમ પહેલા અને બીજા વોર્ડના પરિણામ આવી ગયા છે અને કુલ 7 વોર્ડ છે અને 7 રાઉન્ડ છે। એને લીધે જે પરિણામ છે તે રાઉન્ડ વાઇઝ અને વોર્ડ વાઇઝ આવે છે। 3 અપક્ષ અને 1 બેઠક પર કોંગ્રેસ પ્રથમ વોર્ડમાં જે પહેલો 1 નંબરનો વોર્ડ છે ત્યાં 3 અપક્ષ અને 1 કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યા છે। કોંગ્રેસના નસીમબાનુ દાલ 712 મતે વિજયી બન્યા છે, જ્યારે અપક્ષ ઉમેદવાર ઝાકીરભાઈ અંતિ 1253 વોટે, નજમાબેન મલા 873 અને શૈલેષભાઈ રાઠવા 570 મતે વિજયી થયા છે। આ વોર્ડ નંબર 1નું પરિણામ છે। છોટાઉદેપુરમાં પોલિટેકનિક કાઉન્ટિંગ સ્થળ છે ત્યાં બહાર આપણે જોઈ શકીએ ભીડ જામી છે લોકોની અને ફટાકડાથી આતશબાજી સાથે વિજય જે ઉમેદવારો વિજય થયા છે તેની તરફીમાં વાતાવરણ પણ સર્જાઈ રહ્યું છે અને ફટાકડા ફોડીને વિજયની ખુશાલી બનાવવામાં આવી રહી છે। છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 2માં 4 બેઠકો પર 4 બેઠકો પર ભાજપ જીત્યું છે અને ભાજપનો ભગવો લહેરાયો છે। અલ્પાબેન શાહ, મુકેશભાઈ કિરવાણી રાઠવા, વર્ષાબેન ધોબી, પ્રશાંત પટેલ વિજયી બન્યા છે અને ભાજપે પણ વોર્ડ નંબર 2માં 4 બેઠકો પર જ્વલંત જીત મેળવી અને પોતાનું નગરપાલિકામાં જે કુલ 8 છે એમાંથી 4 ભાજપની સીટોનું પ્રેઝન્ટ કરી અને પોતાનું અસ્તિત્વ સ્થાપિત કર્યું છે। કોંગ્રેસની 1 બેઠક આવી છે, ભાજપની 4 આવી છે, 3 અપક્ષ છે। નગરપાલિકા વોર્ડ નંબર 3ના પણ અપસેટ સર્જાયો છે। અહીં પરિણામ ચોંકાવનાર રહ્યા છે। ગુજરાત સર્વ સમાજ પાર્ટીના 4 ઉમેદવારો વિજયી થયા છે। સિરાઈનો સંચો વિજયી બન્યો છે। ઝાકીરભાઈ દડીના કાર્યક્રમમાં ભારે ઉત્સાહનો માહોલ છે। ફટાકડા ફોડી વિજયીના હર્ષનાથના દ્રશ્ય પણ આપણે જોઈ શકીએ છીએ કે છોટાઉદેપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં અપસેટ સર્જાયો છે અને એક સાથે 4 જે ઉમેદવારો છે તે ગુજરાત સર્વ સમાજ પાર્ટીના વિજય બન્યા છે। છોટાઉદેપુરની ભૂમિ ઉપર આજે નગરપાલિકાના પરિણામો જે આવી રહ્યા છે। 3 વોર્ડના પરિણામ કુલ 12 ડિરેક્ટર્સ છે તેના પરિણામ આવી ચૂક્યા છે। 1 કોંગ્રેસના અને 3 અપક્ષ છે, જ્યારે 4 ભાજપના અને 4 સર્વ સમાજ પાર્ટી એમ ચોંકાવનારા પરિણામો આવી રહ્યા છે।